મિત્રો મજામાં છો ને? મિત્રો આજે આપણે બે બિલાડી અને એક વાંદરાની સરસ મજાની એક વાર્તા જોવાના છે. એ વાર્તામાંથી આપણને શું શીખવા મળે છે એ આપણે વાર્તાના અંતમાં જોઈશું. તો ચાલો જોઈએ. બે બિલાડી અને એક વાંદરો. એક ગામમાં બે બિલાડીઓ રહેતી હતી. એ બંને બિલાડીઓ તો ગામમાં સાથે જ રહેતા અને ફરતા. આમ તો બંને બિલાડીઓ પાક્કા મિત્રો હતા, પણ ક્યારેક એકબીજા સાથે રહેતા જ રહેતા અને એકબીજાથી વિષય પણ જતા અને ફરી પાછા મળીને રહેવા પણ લાગતા. એક વખત એ બંને બિલાડીઓ ભોજનની શોધમાં ગામમાં ફરવા માટે નીકળી અને ફરતા તેમણે જોયું તો એક ઘરમાંથી ઘરના બધા લોકો બહાર જઈ રહ્યા હતા. તેથી ઘરને ખાલી પડેલું જોઈ તેઓ તો મોકો જોઈ એ બંને બિલાડીઓ એક ઘરના રસોડામાં પહોંચી ગઈ. ત્યાં જઈને જોયું તો એક સરસ મજાનો ગોળ ગોળ રોટલો હતો. એ રોટલો જોઈ બંને બિલાડીઓના મોંમાં તો પાણી આવી ગયું અને બંને બિલાડીઓએ તો આગ લગાવી રોટલો મેળવવા તરફ મારી. બંને રોટલાની સામે ઊભી થઈ એકબીજા સાથે લડવા લાગી. એક બિલાડી કહે, આ રોટલો તો મારો છે. બીજી બિલાડી કહે, અરે ના ના, આ રોટલો તો મારો છે, એ તો હું જ ખાઈશ. તો પેલી બિલાડી કહે, પણ એ રોટલો તો પહેલા મેં જોયો છે, એટલે એ રોટલો હું જ ખાઈશ. ના ના, એ રોટલો તો હું જ ખાઈશ. ના ના, હું ખાઈશ. ના ના, હું ખાઈશ. ના ના, હું ખાઈશ. એમ તેઓ તો બંને લડવા લાગ્યા. લડતા તેમાંથી એક બિલાડી રોટલો લઈને ભાગી. સાથે પેલી બિલાડી પણ સાથે જ ભાગી અને બંને રોટલો લઈ ગામની બહાર એક ઝાડ પાસે પહોંચી ગઈ. ત્યાં જઈ ફરી એ બંને તો ઝઘડવા લાગી. આ રોટલો મારો છે. ના, આ રોટલો મારો છે. આ રોટલો મારો છે. ના, આ રોટલો મારો છે. એમ એ બંને બિલાડીઓ તો રોટલા માટે ખૂબ ઝઘડવા લાગી. ત્યારે ત્યાં ઝાડ ઉપર એક વાંદરો બેઠો હતો. એ આ બધો તમાશો જોઈ રહ્યો હતો. વાંદરાને પણ ખૂબ ભૂખ લાગી હતી. વાંદરાને એ રોટલો ખાવાની ઈચ્છા થઈ. વાંદરો તો એ રોટલો પડાવવાનો વિચાર કરવા લાગ્યો. ત્યારે વાંદરાને વિચારતા એ રોટલો પડાવવાની યુક્તિ મળી ગઈ અને એ તો છલાંગ લગાવી એ બંને બિલાડીઓ પાસે પહોંચી ગઈ અને બોલ્યો, અરે મારી વાલી બિલાડી મિત્રો, તમે ડરો છો કેમ? ત્યારે એક બિલાડી કહે, આ રોટલો પહેલા મેં જોયો છે, એટલે મારો છે. તો બીજી કહે, ના ના, એ રોટલો મારો છે, એને મેં પહેલા જોયો છે.